નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એક વખત નવા વિડીયો સાથે મળ્યા છે અને આ વિડીયોની અંદર આપણે નામાના મૂળ તત્વો ધોરણ 11 કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, એક વિડીયો મેં અપલોડ કરેલો છે નામાના મૂળ તત્વોની અંદર 11 કોમર્સની અંદર હુંડીઓની થિયરી વિશેનો મેં એક વિડીયો અપલોડ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, તો એ થિયરીની અંદર હુંડી શું છે, હુંડી વિશેની વ્યાખ્યા, એનો અર્થ મેં સમજાયેલો છે. આજે આપણે એને લગતી આમનોંધો આપણે ભણવાની છે. આમનોંધની અંદર તમારે અલગ અલગ જે દાખલા પૂછાય છે હુંડી વિશેના, એ તમામ પ્રકારની આમનોંધ આપણે આ વિડીયોની અંદર ભણાવીશું અને તમારે ભણવાની છે, ખાસ યાદ રાખવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે સેશન છે ધોરણ 11 કોમર્સ, નામાના મૂળ તત્વો ભાગ 2 હુંડીઓ. અગત્યનું ચેપ્ટર છે હુંડીઓ. અગત્યનું ચેપ્ટર હોવાથી તમારે આમનોંધ પણ શીખવી પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીશું હુંડીઓ ચેપ્ટર નંબર 4 ભાગ 2 ની અંદર હુંડીને લગતી આમનોંધ. વિદ્યાર્થી મિત્રો, હુંડીને લગતી આમનોંધ એકદમ સરળ છે, પણ સમજવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. અહીંયા અ અને બ ધ્યાનથી જોવાનું રાખજો વિદ્યાર્થી મિત્રો. અ એ વેચનાર પક્ષ છે, બ એ ખરીદનાર પક્ષ. બે પક્ષકાર હશે આની અંદર, બે પક્ષકાર હશે, એક વેચનાર પક્ષ અને એક ખરીદનાર પક્ષ. વેચનાર એ માલિક હશે, ખરીદનાર એ લેણદાર હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકશો, અહીંયા જોવાનું છે આ વેચનાર પક્ષ છે, આ ખરીદનાર પક્ષ છે. આ વેચનાર પક્ષ છે, આ ખરીદનાર. વેચનારના ચોપડે શું આમનોંધ થશે, ખરીદનારના ચોપડે શું આમનોંધ થશે, એ આપણે આમનોંધની અંદર ડીપમાં માહિતી લઈએ. તો અહીંયા અ અને બ મેં સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું છે. તમારા દાખલાની અંદર કોઈ પણ નામ હોય તો પહેલો પક્ષકાર હોય વેચનાર હશે અને બીજો પક્ષકાર ખરીદનાર હશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા દાખલામાં જોવાનું છે વેચનાર કોણ છે અને ખરીદનાર સામે કોણ છે. વેચનાર એ આપણે માલિક કહીશું, આપણે જે ધંધો કરીએ છીએ માલિક વેચનાર હશે, સામે ખરીદનાર હશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું જ બાબત સમજીએ. માલ વેચવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણો માલિક અ નામનો ભાગીદાર, અ નામનો વ્યક્તિ એ માલ વેચે છે, એ સામેના વ્યક્તિને માલ વેચે, ઉધાર માલ વેચેલીનું નામ આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાનથી જોવાનું છે. ઉધાર માલ વેચ્યો, તો આ માલ વેચે છે તો અપક્ષકાર એના ચોપડે શું આમનોંધ કરે છે, કોને વેચે છે, બને. તો દાખલામાં નામ આપી દીધું હશે, જેને પણ વ્યક્તિ, જે વ્યક્તિને વેચવામાં આવશે એ વ્યક્તિનું નામ આપવામાં આવશે. તો અહીંયા એ કોનો માલ વેચ્યો છે, બને. તો અહીંયા તમે જોઈ શકો આમનોંધ. બ ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર. વિદ્યાર્થી મિત્રો, બ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. અ પોતાના ચોપડે શું આમનોંધ કરશે વિદ્યાર્થી મિત્રો, બ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. આ અ નામનો ભાગીદાર કે અ નામનો વ્યક્તિ આમનોંધ કરશે. હવે આવી આમનોંધ તમારે બના ચોપડેમાં જવું પડશે. તો બ એ શું કર્યું કહેવાય, ખરીદનાર. બ એ અ પાસે શું કર્યું કહેવાય, ખરીદનાર. તો ખરીદ્યો છે માલ ખરીદવામાં આવે ત્યારે, તો બ એ અ પાસેથી માલ ખરીદ્યો હોય તો અ આપનાર બનશે. તો અ ખાતે શું થશે, જમા. અને એને માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતે ઉધાર તે અ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે અ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે અ ખાતે જમા. બંને આમનોંધો સાથે લખવાની છે પેપરમાં. યાદ રાખજો, બે પક્ષકારના ચોપડે, કે વેચનાર એક ખરીદનાર. જે વેચે છે એના ચોપડામાં એનું પોતાનું નામ ન આવે. વિદ્યાર્થી મિત્રો, ખાતાની ખતવણીનો નિયમ આપણને ખબર છે. ભાગ પહેલામાં બ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. અહીંયા ખરીદ ખાતે ઉધાર તે અ ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડે છે ને? ઓકે, ચલો આગળ વધીએ. આ પહેલા ચોપડે, બંને ચોપડે એક એક આમનોંધ તમારે ફરજિયાત કોઈ પણ દાખલી હોય એ તમારે લખવી જ પડશે. આમનોંધ વેચવા માટે અને ખરીદવા માટે. ધ્યાન આપજો, વેચવાની, ખરીદવાની, વેચવાની, ખરીદવાની. તો વેચે તો વેચાણ જમા થાય, જે વ્યક્તિને વેચે છે એને ઉધાર થાય. એ આપણે એક્ઝામ્પલ તરીકે બનું નામ, બ ખાતે ઉધાર તો વેચાણ ખાતે જમા. આ ખરીદીએ છે, ખરીદ ખાતે ઉધાર માલ આવે છે, ખરીદ ખાતે ઉધાર આપનાર ખાતે જમા. કોને માલ આપે, અ. તો બના ચોપડે અનું નામ હશે, અના ચોપડે બનું નામ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડે છે? બીજી આમનોંધ તમારી ફિક્સ છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. હુંડી લખવામાં આવે અને પરત મળી. હવે આ અ ભાઈએ બ ઉપર હુંડી લખે છે. અ વ્યક્તિએ બ ઉપર હુંડી લખે છે. કેમ કે આને માલ વેચ્યો છે તો પૈસા તો, નાણાં તો લેવા પડે કે નહીં? તો એ નાણાં લેવા માટે હુંડી લખવા માટે, હુંડી કોને લખી, અ. હુંડી કોને લખી, અ. કોના પર લખી, બ. તો હુંડી લખવામાં આવે ને પરત મળે, આને પરત કરી છે. તો યાદ રાખજો, હુંડી લખે
હુંડી લખે એના માટે લેણી હુંડી બને. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હુંડીના બે પ્રકારો છે. હુંડીના બે પ્રકારો છે, એક લેણી હુંડી અને એક દેવી હુંડી. જે હુંડી લખે છે, જે હુંડી લખે છે, જે હુંડી લખે છે તેના માટે લેણી હુંડી બને છે, અને જે હુંડી સામેનો વ્યક્તિ સ્વીકારે છે તે ટૂંકમાં ખરીદનાર પક્ષ માટે દેવી હુંડી બને છે, વેચનાર પક્ષ માટે લેણી હુંડી બને છે. વેચનાર માટે લેણી હુંડી, સામેના ખરીદનાર માટે દેવી હુંડી બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે ફરીથી, તો આ હુંડી લખી છે, હવે બહુ પર લખી છે, એને પરત કરીને મળી છે, તો આના માટે લેણું બને, પૈસા મળવાના છે, કારણ કે આને માલ વેચ્યો છે. કોને વેચ્યો છે? બને. તો આમનો શું થશે? લેણી હુંડી ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા, બ ખાતે જમા. આ બીજા નંબરની આમનો ફિક્સ છે. આના પછી આ જ આમનો થશે. વિદ્યાર્થી મિત્રો તમે આમનો નમૂનો આવડે તો દાખલો હું ગણાઈશ, ફટાફટ તમને આવડી જશે. તો લેણી હુંડી ખાતે ઉધાર, તે બ ખાતે જમા, સામેના ખરીદનાર ખાતે, જે અહીંયા ખરીદ્યું હોય એને આપનાર ખાતે જમા. આને સ્વીકારી છે તો આપનાર ખાતે જમા. આપણું લેણું પાછું આવ્યું છે તો લેણી હુંડી ખાતે. તો હુંડી લખવામાં આવે, હુંડી લખે એના માટે લેણી હુંડી ખાતે ઉધાર થાય, બ ખાતે જમા. સામેના હુંડી સ્વીકારવામાં આવે ત્યારે, હવે આ જે વ્યક્તિએ બ વ્યક્તિ ઉપર હુંડી લખી છે તો બ ભાઈએ સ્વીકારે છે, તો બ ભાઈ સ્વીકારે, ખરીદનાર સ્વીકાર તો દેવી હુંડી બને, અને દેવી હુંડી હંમેશા જમા થાય. તો દેવી હુંડી ખાતે જો અ ખાતે ઉધાર કોને આપી? અને એમને કોને આપી? અ ખાતે ઉધાર, તો દેવી હુંડી ખાતે જમા. સમજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આમ નોટ મોસ્ટ ટાઈમ છે, અને દાખલાની અંદર આ નહીં લખો તો માર્ક્સ કપાઈ જશે. ચલો, જે હુંડી લખે છે, જેના ઉપર એ કોના ઉપર લખી? બ ઉપર. બ ઉપર લખી તો બ એ સ્વીકારીને અહીંયા પરત મળી, તો એ પરત મળી. તો આ અ માટે શું બને છે? લેણી હુંડી. લેણી હુંડી ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. સામેનો પક્ષ યાદ રાખવાનો, એના ખાતે જમા. હવે એ પક્ષ ખાતે આવી જવાનું. તો અમને હુંડી કોને આપી? સ્વીકારી કોને મોકલાઈ? અને તો અ લેનાર બની જાય. અ ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. ટૂંકમાં લેણી હુંડી દેવી હુંડી બનાવવાનો બીજી આમ નોંધમાં પ્રશ્ન છે. તો લેણી હુંડી વેચનાર માટે બને છે, ખરીદનાર માટે દેવી હુંડી. દેવી હુંડી જમા થાય, લેણી હુંડી ઉધાર થાય. બંને પક્ષકાર તમારા નામ લખવાના થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડે છે? ત્યાર પછી આ હુંડી જે અ જોડે આવી છે, હવે અ નામનો પક્ષકાર, ધ્યાનથી સાંભળજો. હવે મુદ્દો સમજવાનો આવ્યો. ત્રીજી આમનો હુંડી બેંકમાં વટાવવામાં આવે ત્યારે, હુંડી બેંકમાં વટાવવામાં આવે ત્યારે, હવે આ પક્ષકાર, અ નામનો પક્ષકાર જે વેચનાર છે, આ હુંડી અલગ અલગ જગ્યાએ મોકલાવી શકે છે. તો એનો મેં એક ઓપ્શન અહીંયા લખ્યો છે, હજી બીજા 3 ઓપ્શન બાકી છે. એ આપણે જેમ દાખલામાં આવશે હું તમને સમજાવતો રહીશ. તો અહીંયા આ હુંડી જે બએ અહીંયા સ્વીકારીને પરત મળી છે, આ હુંડી, એ હુંડી આને ક્યાં વટાવી છે? બેંકમાં. ક્યાં વટાવી? બેંકમાં. કોને? અએ બેંકમાં વટાવવામાં આવે છે. તો બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે લેણી હુંડી જાય છે જમા. લેણી હુંડી જાય છે જમા. બીજા નંબરની આમનો તમે જુઓ તો લેણી હુંડી જાય છે જમા. વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું યાદ રાખવાનું છે કે સામેના પક્ષકાર ખાતેથી જે દેવી હુંડી આવી છે, અહીંયા લેણી હુંડી મળી, આ હુંડી આ વ્યક્તિ ગમે ત્યાં મોકલાવી શકે છે, ગમે ત્યાં મોકલાવી શકે છે, અથવા એને ડાયરેક્ટ નાણાં મળે. જો પાક્ય તારીખ, જો આ હુંડી બેંકમાં ના વટાવી હોય તો છેલ્લી આમનો આ બને છે કે પાક્ય તારીખ હુંડીના નાણાં મળે ત્યારે. તો રોકડ બેંક ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે જમા. આ પણ આમનો તમારે જોવાની છે. તો આ પણ આ બેંકમાં ન વટાવે તો પહેલી દાખલી છે, ક્યાંય વટાવવામાં આવશે નહીં. પહેલી આમદમાં શું છે? 1, 2 અને આ ત્રીજી જે ચોથા નંબરની છે, ત્રીજી આમદ બની જશે. તો યાદ રાખજો, અ નામનો વ્યક્તિ હુંડી ગમે ત્યાં વટાવી શકે છે. એક, એ પોતાના જોડે રાખી શકે છે, તો આ પોતાના જોડે રોકડ બેંક ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે જમા. આ એક. બીજું, બેંકમાં વટાવી શકે છે. ત્રીજું, એ વેચાણ શરૂ કરી આપે છે, કોઈ વ્યક્તિને વેચાણ શરૂ પણ કરી આપશે. જેમ જેમ દાખલી હું ગણાવીશ એમ તમારા આ પોઈન્ટમાં જુદી જુદી આમનોંધો આવશે. એ હું શીખવાડતો રહીશ. અભિયાલા નમૂનાની આમનોંધ તમે શીખી જાઓ એટલે તમને આગળના દાખલીમાં જે પણ તકલીફ પડે એ હું બેઠો છું, હું શીખવાડતો રહીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ હુંડી બેંકમાં વટાવી છે, ધ્યાનથી સાંભળજો. બેંકમાં હુંડી કોને? બેંક ખાતે વટાવ લે બેંક લેનાર બને, બેંક ખાતે ઉધાર વટાવ કોણ લે? બેંક, અને તે લેણી હુંડી ખાતે જમા. આપણા જોડે સમય નથી તો બેંકમાં વટાવી દીધી, તો બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે જમા. તો આની આમનોંધ અહીંયા નોંધ થશે નહીં, કારણ કે આ પક્ષકારને ખાલી હુંડીના નાણાં ચૂકવવાના હોય. આ હુંડીને આપી હવે આ હુંડીએ ફાડી નાખે, ખાઈ જાય કે બેંકમાં વટાવે, એ આને કોઈ લેવા દેવા ના હોય. આ પક્ષકારને કોઈ લેવા દેવા, આના ક્યારે લેવા દેવા? પાક્યા તારીખે. આ પાક્યા તારીખે જ આમ નોંધ કરશે, બાકી વચ્ચે કોઈ નોંધ કરશે નહીં. તો આના પક્ષકારે નોંધ થશે, એટલે કે આમ નોંધ થશે નહીં.
ક્યારે એ બેંકમાં વટાવે, વેચાણ શરૂ કરી આપે, બેંક મારફત વસૂલાત માટે મોકલે કે પોતાના જોડે રાખે, એ ની નોંધ અહીંયા થશે નહીં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ નોંધ ક્યારે નહીં કરે કે આ હુંડી જ્યારે આને વટાવવામાં આવી છે કોઈ પણ જગ્યાએ ત્યારે. એના પછી પાક્યા તારીખે હુંડીના નાણાં મળે ત્યારે. હવે આના પક્ષકારે કેટલી આમનો થશે પેલા જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આખા ચેપ્ટરમાં હુંડી ચેપ્ટરમાં આ બ જે એટલે કે ખરીદના પક્ષે 3 જ આમનો થાય. એક ખરીદવાની, એક સ્વીકારવાની, હુંડી સ્વીકારવાની, અને પાક્યા તારીખે હુંડીના નાણાં ચૂકવે ત્યારે. આ પાક્યા તારીખે હુંડીના નાણાં આપશે ત્યારે આ પક્ષકારને એટલે કે અપક્ષકારને નાણાં મળશે. તો અહીંયા આ ચૂકવે છે, ધ્યાનથી જોજો. હવે ચૂકવે છે બીજા નંબરની આમનો જોઈ લેવાની. તો દેવી હુંડી શું બતાવે છે? જમા. તો ચૂકવામાં આવે ત્યારે દેવી હુંડી ઉધાર થઈ જાય. શું ચૂક્યું છે? દેવી હુંડી. દેવી હુંડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. યાદ રાખજો, સામેના પક્ષકારે જ્યારે હુંડી ચૂકવે છે ત્યારે પાક્યા તારીખે હુંડી નાણાં ચૂકવે. પાક્યા તારીખ એટલે જે તારીખ આપણે બેંકમાં નાણાં મળવાની હોય તારીખ, એને પાક્યા તારીખ બોલવામાં આવે છે. પાક્યા તારીખ કઈ રીતે ગણવામાં આવે છે એ જ્યારે હું દાખલી ગણાવીશ ત્યારે તમને ડીપમાં ખબર પડી જશે. દેવી હુંડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. દેવી હુંડી ખાતે ઉધાર, તે રોકડ ચૂકવવાની આમનો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા બીજા નંબરની આમનો ઉપરથી બતાવવાનું છે. આ સ્વીકાર્યું છે કે હું દેવી હુંડી ચૂકવીશ, તેને ચૂકવી. હવે તો જમા હોય એને શું કરવાનું? દેવું ઉધાર. તો દેવી હુંડી ખાતે ઉધાર, તે રોકડ બેંક જાય છે જમા. ઓકે વિદ્યાર્થી. અને અહીંયા પાક્યા તારીખે નાણાં હુંડીના નાણાં મળે છે તો રોકડ બેંક આવે છે ઉધાર. હવે પક્ષકાર શું આમત કરશે? રોકડ બેંક ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જાય છે, લેણી હુંડી ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ 3 આમનો ફિક્સ છે. આમનો તમારી મોસ્ટ એન્ડ મોસ્ટ ટાઈમ છે. ખરીદનાર એટલે ખરીદવા માટેની, હુંડી સ્વીકારવા માટેની, નાણાં ચૂકવવા માટે. હુંડી ખરીદવા માટે, હુંડી સ્વીકારવા માટે, નાણાં ચૂકવવા માટે. આ 3 જ આમનો થશે. આખા ચેપ્ટરમાં હું કોઈ પણ દાખલો ગણાવું તો સામેના પક્ષકારે આમનો થશે. આ પક્ષકાર મેન પક્ષકાર ખાતે તો પહેલી 2 આમનો તો ફિક્સ છે. એક વેચવાની, એક હુંડી સ્વીકારવાની. અને આ હુંડી અલગ અલગ જગ્યાએ મોકલી શકે છે. અહીંયા મેં એક એક્ઝામ્પલ તરીકે બેંકમાં વટાવી છે. તો બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે લેણી હુંડી. તો સામેના પક્ષે નોંધ થશે નહીં, એટલે કે આમ નોંધ થશે નહીં. હવે નોંધ ક્યારે કરશે? એ પક્ષકાર ક્યારે આમ નોંધ થશે? પાક્યા તારીખે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સમજણ પડી કે ના પડી? સમજણ પડી કે ના પડી વિદ્યાર્થી મિત્રો? તો આ સેશનમાં આપણે આજે હુંડીને લગતી જરૂરી આમ નોંધ મેં લખાવી છે. સ્ક્રીનશોટ પાડી લેજો. અને આ સ્ક્રીનશોટ પાડેલો આપણે જ્યારે દાખલી હું ગણાવીશ ત્યારે દાખલીની અંદર તમારે ટીપ ટોપ તમને કામમાં લાગવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સ્ક્રીનશોટ પાડી લેજો ખાસ. અને આમ નોંધો વેચવાની સામે ખરીદવાની. અહીંયા હુંડી લખીને પરત મળી. અહીંયા હુંડી સ્વીકારી કહેવાય. હુંડી સ્વીકારી દેવી હુંડી બનશે. અહીંયા પરત મળશે એટલે લેણી હુંડી મળે. અને આ હુંડી આ પક્ષકાર ગમે ત્યાં મોકલી શકે છે તો એના ચોપડે આમનો થશે નહીં. આ ચોપડે ક્યારે આમનો થાય? પાક્યા તારીખે. પાક્યા તારીખે. સાહેબ પાક્યા તારીખે એટલે શું? એ આપણે દાખલામાં સમજીશું. અહીંયા વધારે આપણે ડીપમાં સમજવાનું નથી. એ દાખલામાં જ્યારે દાખલો ગણાવીશ ત્યારે વધારે મજા આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જરૂરી આમનોંધનો નમૂનો તમે જોઈ લેજો. સરસ મજાની આમનોંધ મેં બનાવી છે. તો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો ગમે હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરવાનો છે. જે વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કર્યું છે એને ફરીથી કરવાનું નથી, પણ તમારા મિત્રોને, સ્કૂલના ભણતા તમામ પ્રકારના મિત્રોને તમે આ વિડીયો પહોંચાડજો. તો અહીંયા હુંડીઓને લગતી જે સેકન્ડ પરીક્ષામાં ચેપ્ટર પૂછાય છે અને તમને આવડી જાય. તો આ વિડીયો આપણે આટલા સુધી રાખીશું. આ સેશન આટલા પૂર્ણ કરીશું આપણે. જય હિન્દ.